અને એની દિશા ભગવત નામની દિશા ભગવાન તરફ હોય. બધા ડબ્બા પડ્યા હોય ટ્રેનના પાટા ઉપર, કોઈ ચાલી શકે, કોઈ જઈ શકે, એન્જિન જોડી દો તો એન્જિન જ્યાં લઈ જાય બધા જ જતા રહે. એમ જ અનેક પાપના ડબ્બાઓ પડ્યા હોય, ભગવત નામનું એન્જિન એમાં લાગી જાય ને અને ભગવાનના ચરણે જતા રહે, બધા ભસ્મ થઈ જાય. પાપની સમાપ્તિનું એક જ સ્થાન છે અને છે પ્રભુનું ચરણારવિંદ, પ્રભુની શરણાગતિ, ભગવત નામ. એટલે તો કે નિત્ય લો, કેમ? રોજના થતા અપરાધોથી મુક્ત થવાનો એક જ ઉપાય. આપણે બધા એને પણ ઇવેન્ટ બનાવીને કે બધા વર્ષ દરમિયાન ભલે અપરાધ દોષ બધા થયા, એક વાર દિવાળી પછી વ્રજમાં જઈ આવવાનું અને ત્યાં જઈને પરિક્રમા કરી એટલે બધા પાપ ધોવાઈ જાય. આવું ઇવેન્ટ જેવું ન બનાવો ભગવત ભક્તિને. ભગવત ભક્તિ એ ખોરાક જેવું નથી, એ દવા જેવું નથી કે રોગ હોય ને મટાડો. એ તો ભોજન જેવું છે. દવા ક્યારે લઈએ? જયારે બીમાર પડી ત્યારે લઈએ ને બીમારી જાય મૂકી દઈએ. ભગવત નામ અને ભગવત સેવા અને